જુનાગઢ, ગુજરાત। ચોથા દિવસે સવારે સુખદેવજી મહારાજે જે પરીક્ષિત રાજાને પ્રણવ ઓમકાર નું જે મહત્વ સમજાવ્યું અને એ પણ સમજાવ્યું કે ઈશ્વર અને પરમેશ્વર દેવ એ બધામાં પણ પોતપોતાના ગુણોના અનુસાર એક ભેદ છે। બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સરસ્વતી માતા, લક્ષ્મી માતા, પાર્વતી માતા એ બધાથી પણ એનું સર્જન કરવા વાળા પણ ઉપર પરમ બ્રહ્મ પરમાત્મા આપણે એને કહીએ કે પરાશક્તિ કહીએ। એમાં કોઈ લિંગ ભેદ નથી કે એને આપણે શક્તિ કહીએ કે બ્રહ્મ પરમ બ્રહ્મ પરમેશ્વર કહીએ, તો એનું પણ સર્જન કરવા વાળા છે ઉપર। તો જે બ્રહ્માજી, વિષ્ણુજી અને મહેશજી છે એ શક્તિને આધીન છે। એ સ્વયં વિષ્ણુ ભગવાન પોતાના મુખથી કહે છે કે હું પણ સ્વતંત્ર નથી, હું શક્તિને આધીન છું, એની આજ્ઞા પ્રમાણે હું કાર્ય કરું છું, એની આજ્ઞા પ્રમાણે મારે યોગ્ય સમયે પૃથ્વી પર અવતાર ધારણ કરવો પડે છે। તો જે બ્રહ્મલોક છે, વિષ્ણુલોક છે, શિવલોક છે એ પણ ભયહીન નથી। ત્યાં પણ આપણે શાસ્ત્રોમાં, વેદોમાં વાંચ્યું હશે કે એમાં પણ અસુરો આક્રમણ કરે છે એ લોક ઉપર, તો એ લોક ભયહીન નથી। અને એ લોકોનો એનો નાશ પણ છે, અવતાર ધારણ કરે છે તો એનો એ નાશવંત છે, માયામાં છે, માયા રહિત નથી। એ માયાપતિ છે પરંતુ એ માયા રહિત નથી। તો એ આપણને પૂર્ણ મોક્ષ ન આપી શકે। પૂર્ણ મોક્ષ માટે પૂર્ણ બ્રહ્મને આપણે ઉપાસના કરવી પડે, અને પૂર્ણ બ્રહ્મની ઉપાસના માટે ઓમકાર એકમાત્ર આધાર, ઓમકારની ઉપાસના કરવી પડે। તો અ, ઉ, મ અને અર્ધ માત્રા, એનો શું અર્થ થાય છે એ બધું આપણે આગળ જાણ્યું। હવે આગળ ચોથા દિવસે સાંજે સુખદેવજી મહારાજ કહે છે કે દૂધમાંથી સંશોધન કરી કાઢેલા દૂધના ધૃત સમાન તમામ ધર્મનું મૂળ તત્વ મોક્ષ ધર્મ છે। હું કોઈ પણ મતનો નથી। હું અમુક દેવને કે અમુક ઈશ્વરને માનવા અને અમુક દેવ કે ઈશ્વરને ન માનવા એવી ભેદવૃત્તિનો નથી। આ સુખદેવજી મહારાજ કહે છે કે જે શાશ્વત છે, જે સત્ય છે એ વાત હું કહું છું। હું કોઈ એ ભેદ નથી કે દેવોનું નામ ન લેવું, દેવોની ઉપાસના ન કરવી, બ્રહ્મા, વિષ્ણુ, મહેશની ઉપાસના ન કરવી। એને તો એક તટસ્થ વાત કહી છે, એક સત્ય વાત કહી છે કે એ દેવ છે, એ ઈશ્વર છે। ઈશ્વરના જપ કરવાથી, એની ઉપાસના કરવાથી આપણને એનું સામીપ્ય પ્રાપ્ત થાય છે, એનો લોક પણ પ્રાપ્ત થાય છે, પરંતુ મોક્ષ પ્રાપ્ત નથી થતો। બાકી એ કોઈ ભેદ નથી કરતા કે દેવ, ઈશ્વર અને પરમેશ્વર કે કોઈ ધર્મ વિશે એના મનમાં કોઈ ભેદ નથી। સુખદેવજી મહારાજ તો હર ભેદથી પરે છે, એ તો સાચે જ માયા રહિત છે। તેમજ કોઈ ધર્મનો પક્ષપાતી કે વિરોધી નથી, પરંતુ પ્રભુ કૃપાથી તથા વેદો, ઉપનિષદોમાંથી મને જે સત્ય જ્ઞાન પ્રાપ્ત થયું હોય તે વડે અંધકારમાં રહેવું, સત્ય ન સમજવું અને સત્યનું શોધન ન કરવું તે પણ એક પાપ છે। માટે પુરાતન સત્ય ધર્મ શું છે તે મેં નિષ્પક્ષપાત દ્રષ્ટિએ વિચાર્યું તો મને ઉત્તમો ઉત્તમ અને પરમ કલ્યાણરૂપ મોક્ષ ધર્મ જણાયો। તો એ કહે છે કે જે મેં અધ્યયન કર્યું છે અને પછી પણ હું એ અજ્ઞાનનો વિનાશ ન કરું અને એ જ્ઞાનને ન પામું તો એ પણ પાપ છે ને। જેવી રીતે દૂધ આપણે જમાવીએ, એનું દહીં બને છે, દહીંમાંથી છાશ બને છે, છાશમાંથી માખણ નીકળે છે, માખણ ગરમ કરીએ ત્યારે ધૃત ઘી બને છે। તો આપણે એમ તો ન કહી શકીએ કે દૂધ ખરાબ છે, એ દૂધમાંથી જ ઘી બનેલું છે, પરંતુ એ પ્રોસેસ એટલી લાંબી થઈ છે। તો સુખદેવજી મહારાજ કહે છે કે એ બધામાંથી હું પસાર થયો છું અને છેવટમાં મને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ છે મોક્ષ ધર્મ, મોક્ષ પ્રાપ્તિ। કે આપણે કંઈ પણ ઉપાસના કરીએ, જપ કરીએ, કોઈ ભૌતિક સુખો માટે કરતું હોય છે, કોઈ અધ્યાત્મ માટે કરતું હોય છે,
કોઈ જ્ઞાન માટે કરતું હોય છે, કોઈ ભક્તિ માટે કરતું હોય છે, કોઈ પ્રેમથી કરતું હોય છે. તો જે સૌની પોતાની કામના, પરંતુ જે મોક્ષ છે એ તો નિષ્કામ ભાવથી પૂર્ણ બ્રહ્મની જ ઉપાસના કરીએ, નિષ્કામ ભાવથી, કે એ આપણી ફરજ છે એટલે આપણને આ માનવ દેહ મળ્યો છે. એ આપણી ફરજ છે, આપણે કરવાનું છે એટલે કરવાનું છે. આપણે કોઈ વેપાર નથી કરવાનો કે હું તમારા આટલા જાપ કરું ને તમે મને આ આપો. એ સોદાબાજી નથી કરવાની ત્યાં. આપણું ફરજ છે, આપણું પહેલું કર્તવ્ય છે. આપણે એ કરવા માટે જ આવ્યા છીએ એટલે કરવાનું છે. એ ભાવથી, નિષ્કામ ભાવથી આપણે ઓમકારની ઉપાસના કરીએ તો ધીરે ધીરે આપણે જેવી રીતે દૂધથી ઘી સુધી પહોંચીશું, એવી જ રીતે આપણે મનથી આત્મા અને આત્માથી પરમાત્મા સુધી આપણે પહોંચી શકીશું. આ સંશોધન મારા પૂર્વજન્મના પુણ્ય યોગ બળથી સિદ્ધ થયેલું છે. તેથી હું તે જ માર્ગે ચડ્યો છું. આમાં મારો અમુક ધર્મની પ્રશંસા અને અમુક ધર્મની નિંદા કરવાનો કોઈ હેતુ નથી. વેદકાળ અને ઉપનિષદ કાળમાં જેને અમૃત ગમન અથવા બ્રહ્મ કર્મ કહેવાતું અને બ્રહ્મ દીક્ષા અપાતી હતી, તે પાછળના કાળમાં અને પુરાણ કાળમાં મોક્ષ ધર્મ યાને મોક્ષ માર્ગ કહીને વર્ણવેલ છે. તેનું પ્રાચીન વર્ણન આપને જણાવું છું, કેમ કે પરીક્ષિતને મોક્ષ પ્રાપ્તિની જ અપેક્ષા છે. તો સુખદેવજી મહારાજ અહીં મોક્ષ પ્રાપ્તિ ઉપર જ ભાર મૂકે છે. અને એ અત્યારે દૂધમાંથી ઘી કરવું એટલો સમય નથી. જે દૂધમાંથી આપણે ઘી સુધી પહોંચવું, ત્યાં સુધીનો સમય પરીક્ષિત રાજા પાસે નથી. તો સુખદેવજી મહારાજ કહે છે કે એ દૂધમાંથી ઘી સુધી હું પહોંચી ગયો છું, એટલી પ્રોસેસ મેં કરી લીધી છે. કેમ કે એનું અભ્યાસ, એનું અધ્યયન ઊંચું છે, એનું જ્ઞાન ઊંચું છે. તો આખરે બધા જ અધ્યયન પછી, બધી જ ઉપાસના, ધ્યાન, સાધના પછી જે એ આપણને એના નિચોડ કહે છે, જે એનો સાર, કે એ છે મોક્ષ પ્રાપ્તિ. અને પરીક્ષિત રાજાને મોક્ષ પ્રાપ્તિની જ ઈચ્છા છે. એટલે સુખદેવજી મહારાજ એને ડાયરેક્ટ મોક્ષ પ્રાપ્ત કેવી રીતે થાય એને સાર સમજાવે છે. અત્યારે કોઈ સમય નથી, 7 દિવસનો માત્ર સમય છે. અને આ તો ચોથા દિવસની સાંજનો આ ઉપદેશ છે. તો સુખદેવજી મહારાજને કોઈ ભેદ નથી કે કોઈ અમુક ઈશ્વરના નામ ન લેવા કે અમુક ઈશ્વરના નામ લેવા, એ ભેદ નથી. એ કહે છે કે તમે ત્યાં સુધી જાઓ, દેવોના નામ લો તો દેવલોક સુધી આપણે પહોંચી શકીએ. બ્રહ્મા વિષ્ણુ મહેશ સુધી એની આપણે સાધના કરીએ છીએ તો આપણને એનું સામીપ્ય પ્રાપ્ત થાય છે, એનો લોક પ્રાપ્ત થાય છે. પરંતુ મોક્ષ પ્રાપ્ત નથી થતો. કેમ કે પરીક્ષિત રાજા અત્યારે જે ઈચ્છાથી આ ભાગવત કથા સાંભળે છે, એની ઈચ્છા છે મોક્ષ પ્રાપ્તિની. તો સુખદેવજી મહારાજ એ પૂર્ણ બ્રહ્મ સુધી પહોંચેલા છે, તો એને એ કહેવું જ પડે ને કે પૂર્ણ બ્રહ્મ છે ત્યાં સુધી પહોંચ્યા વગર આપણને મોક્ષ પ્રાપ્તિ નહીં થાય. તો એને કેટલો ઉપાય પણ બતાવે છે કે એનો એકમાત્ર આધાર છે ઓમકાર. એની ઉપાસના કરવાથી આપણને મોક્ષ પ્રાપ્તિ મળે છે. તો જે દૂધમાંથી ઘી કરવાનું છે ત્યાં સુધી તો સુખદેવજી મહારાજ એ પોતાનો સ્વાનુભવ છે, પોતાની સ્વ અનુભૂતિ છે, ત્યાં સુધી પહોંચેલા છે. પછી એનો સાર કે હવે કોની ઉપાસના કરવી મોક્ષ માટે અને શું પ્રાપ્ત કરવા જેવું છે. બધું કરતા કરતા આપણને શું પ્રાપ્ત કરવા જેવું છે. તો સુખદેવજી મહારાજ કોઈ ભેદ નથી કરતા. એ આપણને એમ નથી કહેતા કે કોઈ દેવોનું નામ ન લેવું, કે અમુક ધર્મ આ જ સાચો છે કે આ ખોટો છે. એ તો ભેદ રહિત છે. સુખદેવજી મહારાજમાં કોઈ ભેદ નથી. એ ભેદ રહિત છે, એ માયા રહિત છે, એ મોહ રહિત છે. તો એ પૂર્ણ બ્રહ્મને પામ્યા છે, કેમ કે એ પાત્ર છે, એનો અભ્યાસ છે, એનો પરિશ્રમ છે, એની મહેનત છે, એમાં એનું સમર્પણ છે.
તો સુખદેવજી મહારાજ કહે છે કે પુરાણ કાળમાં જે પ્રાપ્ત કરવા જેવું છે એ છે મોક્ષ. તો આપણે ધીરે ધીરે ડાયરેક્ટ તો આપણે કોઈ બ્રહ્મ પ્રાપ્તિ ન કરી શકીએ ને, ડાયરેક્ટ તો આપણે કોઈ દેવ, કેમ કે આપણે આદિ થઈ ગયા છીએ કે કંઈ પણ કાર્ય કરીએ તો સામે આપણને કંઈક પ્રૂફ જોઈએ. એટલે આપણે જે ચિત્ર આપણા મનમાં છે કે બ્રહ્માજી છે 4 મુખવાળા, આવું એનું રૂપ છે, રંગરૂપ છે, આવી રીતે કમળ પર બિરાજમાન છે. વિષ્ણુ ભગવાન છે શેષ શૈયા ઉપર, એની તુર્ય અવસ્થામાં એ પોઢી રહ્યા છે. ત્યાં શિવલોકમાં શંકર ભગવાન, એનું રૂપ આપણે જે કલ્પના કરીએ છીએ, જે આપણે જોયું છે એનું રૂપ, કે ગળામાં નાગ છે, જટા છે, જટામાં ચંદ્ર બિરાજમાન છે, વાઘાંબર પહેરેલું છે. તો આપણે ડાયરેક્ટ નિર્વિકાર દશામાં આપણે નથી પહોંચી શકતા, કેમ કે આપણને આદત નથી, આપણને કંઈ ને કંઈ સામે જોઈએ. તો જે રૂપ આપણે જોયું છે એ ધ્યાન, એમાં આપણે લીન થઈ શકીશું કે આપણે આ બ્રહ્માજી છે. તો આપણે જ્યારે જપ કરીએ, આપણે સાધનામાં બેસીએ, આપણે આંખ બંધ કરીએ તો સામે એનું રૂપ આપણે જોઈને એની ઉપાસના કરી શકીએ, એનું ધ્યાન કરી શકીએ. પરંતુ ધીરે ધીરે શરૂઆત કરીએ તો એનાથી ઉપર, એનાથી ઉપર, એનાથી ઉપર, તો ધીરે ધીરે આપણે એ આત્માના દહરમાંથી પરમાત્મા સુધી આપણે પહોંચી શકીશું. તો ઘી બનાવવું છે તો દૂધથી જ શરૂઆત કરવી પડશે. તો આપણે પહેલા દેવોથી શરૂઆત કરીએ તો પરમ બ્રહ્મ પરમાત્મા સુધી આજ નહીં તો કાલે કરીએ છીએ, લાઈનમાં ઊભા છીએ તો વારો પણ આવી જશે. તો પૂર્વે સકળ વિશ્વનો વિશ્વંભર નારાયણ સહિત લય થઈ ગયો હતો. સુખદેવજી મહારાજ પુરાણ કાળની વાત કરે છે, જ્યારે એ સૃષ્ટિનો લય થઈ ગયો હતો ત્યારે નારાયણ પરમ બ્રહ્મમાં વિલય થયેલા હોવાથી એકમાત્ર અદ્વૈત પરમેશ્વર સિવાય બીજું કાંઈ જ ન હતું. તો જ્યારે સૃષ્ટિનો લય થઈ જાય છે ત્યારે નારાયણ પણ પરમ બ્રહ્મા, એ પણ એની અંદર વિલય થઈ જાય છે. તો માત્ર પરમ બ્રહ્મ પરમાત્મા સિવાય કોઈ બચતું નથી. પછી સમગ્ર સૃષ્ટિ, સમગ્ર દેવ, સમગ્ર માનવ, સમગ્ર જીવ સૃષ્ટિ એનો લય થઈ જાય છે. તે અદ્વૈતમાંથી નારાયણે ઉત્પન્ન થઈને સમસ્ત વિશ્વને પોતાની અંદરથી ઉત્પન્ન કર્યું. સૃષ્ટિની શરૂઆત વખતે ઓમ એકોહમ બહુશ્યામ કહીને નારાયણે સૃષ્ટિને ઉત્પન્ન કરી. તે વખતે બ્રહ્માજીને પોતાની નાભી કમળમાંથી ઉત્પન્ન કર્યા. આપણે જોઈએ છે ને ચિત્ર કે વિષ્ણુ ભગવાનની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થાય છે અને એમાં બ્રહ્માજી બિરાજમાન છે. એ વેદ વક્તા નારાયણે બ્રહ્માને વેદોનું સંપ્રદાન કર્યું અને તેમણે છેવટે ચતુર્મુખી આકારના બ્રહ્માને વેદોનું સંપ્રદાન કર્યું છે. ઈશ્વરો હિ જગત સ્રષ્ટા પ્રભુ નારાયણો વિરાટ. મહાભારતનું જે શાંતિ પર્વ છે, મોક્ષ ધર્મ, અધ્યાય 347 શ્લોક 12 એ આ વાક્ય છે. સકળ વિશ્વને તે ઈશ્વરે વિરાટ સ્વરૂપ ધારણ કરીને ઉત્પન્ન કર્યું છે. તેથી તે જગતના સ્રષ્ટા નારાયણ છે. તે નારાયણના નાભીથી ઉત્પન્ન થયેલા પંચમુખી બ્રહ્માને નારાયણના દર્શન ન થવાથી તે 96 વખત નાભીમાં ચડ્યા ઉતર્યાથી જનોઈના 96 તાર હોય છે. પછી બ્રહ્માએ તપ કર્યાથી નારાયણના દર્શન થતા બ્રહ્માએ પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે નારાયણે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું એમ કહ્યું. તે પછી બ્રહ્માએ હું કોણ છું એમ પૂછતા નારાયણે તત્વમસી, તું પણ મારા જેવો જ બ્રહ્મ છે એમ જણાવ્યું. બ્રહ્માએ પૂછ્યું આ વિશ્વ શું છે? નારાયણે કહ્યું સર્વ ખલ્વિદમ બ્રહ્મ, સકળ જગત બ્રહ્મ છે. બ્રહ્માએ કહ્યું જગત તો માયાવાળું બ્રહ્મ છે, તો આપણે માયાવાળા કે માયા વગરના કેવા બ્રહ્મ છીએ? નારાયણે પોતાના હૃદય તરફ આંગળી કરીને કહ્યું અયમ આત્મા બ્રહ્મ, આપણો આત્મા બ્રહ્મ છે. બ્રહ્માએ કહ્યું આપણો આત્મા બ્રહ્મ છે છતાં દેહ માયાના છે, તો જેનો દેહ કે આત્મા ભિન્ન તત્વ વાળા ન હોય તેવું બ્રહ્મ કયું?
નારાયણે ઊંચો હાથ કરીને પરમાત્મા પરમેશ્વર તરફ આંગળી બતાવીને કહ્યું. તો એને બ્રહ્માજી પૂછે છે, કેમ કે બ્રહ્માજી વિષ્ણુ ભગવાનના નાભી કમળમાંથી ઉત્પન્ન થયા છે. 96 વખત એની નાભીમાં ઉપર નીચે ચડ્યા ઉતર્યા પછી એને નારાયણના દર્શન થાય છે. અને એ નારાયણને પૂછે છે કે આ વિશ્વ શું છે? તો આ વિશ્વ તો માયાવાળું છે, તો પછી બ્રહ્મ ક્યાં છે? તો નારાયણ કહે છે કે સૌનો આત્મા છે એ બ્રહ્મ છે, દેહ માયાવાળા છે. તો એ આત્મા ભિન્ન તત્વ વાળા ન હોય તેવું બ્રહ્મ કયું? એ બ્રહ્માજી પૂછે છે. તો નારાયણ એને ઊંચે હાથ કરીને કહે છે કે એ પરમાત્મા પરમેશ્વર તરફ આંગળી ચીંધે છે કે પૂર્ણ બ્રહ્મ એ છે. કૃષ્ણ યજુર્વેદીય એનો આ શ્લોક છે કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ દિવ્યો હ્ય મૂર્ત પુરુષ સ બાહ્યાભ્યંતરો યજ અપ્રાણો હેમનાહ શુભ્રો યક્ષરા તત્પરત પરહ. અથર્વવેદનું આ વાક્ય છે. જે સ્વયં જ્યોતિરૂપ પ્રકાશમાન સર્વ આકારોથી રહિત પુરુષ બહાર તથા ભીતર આપણામાં જેમ દેહ અને આત્મા ભિન્ન હોય છે તેમ ભિન્નત્વ વિનાના એક સ્વરૂપ, જન્મ મૃત્યુ રહિત, પ્રાણ રહિત, મન રહિત, શુદ્ધ અને ક્ષર બ્રહ્મ વિનાશી વિશ્વ કરતા આપણે શ્રેષ્ઠ અને નાશ રહિત અક્ષર બ્રહ્મ છીએ. એ હજી નારાયણ એ બેનો, બ્રહ્માજી અને સ્વયંનો એનો પરિચય આપે છે કે આપણે છીએ એનો એક ક્ષર બ્રહ્મ છે. એ અક્ષર બ્રહ્મ નથી કે એનો નાશ ન હોય. ક્ષર એટલે નાશ, અક્ષર એટલે જેનો નાશ નથી. તો એ એમ કહે છે કે આપણે ક્ષર બ્રહ્મ છીએ, આપણો પણ નાશ છે. પરંતુ જેવી રીતે માનવમાં આપણો દેહ માયાવાળો છે, આત્મા બ્રહ્મ છે, ભિન્ન છીએ આપણે, આપણી અંદર ભિન્નતા છે. જ્યારે વિષ્ણુ ભગવાનમાં અને બ્રહ્માજીમાં એ ભિન્નતા નથી, એ બ્રહ્મ છે. એનામાં દેહ અલગ અને આત્મા અલગ એમ નથી, કેમ કે એ એની આત્મામાં ઓળખે છે. એ એની આત્માના બ્રહ્મના દર્શન કરી શકે છે. અને આપણે આપણી આત્માને જોઈ નથી શકતા, આપણે આપણે આત્મ દર્શન કર્યા નથી. એટલે આપણી અંદર એ ભિન્નતા છે. જીવ સૃષ્ટિમાં માનવમાં એ ભિન્નતા છે, દેવમાં એ ભિન્નતા નથી, કેમ કે એણે એ આત્મ બ્રહ્મના દર્શન એ કરી શકે છે. તો એને સમજાવે છે કે આપણે જે ભિન્નત્વ વિનાના આપણે છીએ, પરંતુ આપણે ક્ષર છીએ, આપણો વિનાશ છે. આપણે શ્રેષ્ઠ અને નાશ રહિત અક્ષર બ્રહ્મ છીએ. આપણા કરતા પણ જે શ્રેષ્ઠ અને પર ન્યારા એવા તે નિરુપાધિક પરમ બ્રહ્મ ઉત્તમ છે. તો જેનો નાશ નથી, જેનું કોઈ ભિન્નત્વ નથી, જેનો દેહ નથી, જેનો આત્મા પણ નથી, એનાથી પણ શ્રેષ્ઠ, સર્વ ઉત્કૃષ્ટ જે બ્રહ્મ છે એની વાત કરે છે કે એ અક્ષર બ્રહ્મ છે. આપણે ક્ષર બ્રહ્મ છીએ, એ અક્ષર બ્રહ્મ છે, જેનો ક્યારેય નાશ નથી, કેમ કે એને દેહ નથી. દેહ હોય તો નાશ થાય. આત્મા પણ નથી કે એ આત્માને કોઈ ભિન્નત્વ અલગ દેહ ધારણ કરવો પડે પાછો. તો એ શરીર પણ નથી, એ આત્મા પણ નથી, એ કઈ જ નથી. એ પૂર્ણ સૃષ્ટિમાં, પૂર્ણ બ્રહ્માંડમાં એ વ્યાપક છે, એનું કોઈ રૂપ નથી. આ પછી નારાયણે બ્રહ્માને તે પરમેશ્વર મોક્ષનું જ્ઞાન આપી અમૃત યોગ ધર્મનો ઉપદેશ કર્યો છે. તે બાદ નાભી કમળના બ્રહ્માએ ઈશ્વર કોટીના ચતુર્મુખી બ્રહ્માને વેદોનું સંપ્રદાન કર્યું છે. સૃષ્ટિનો પ્રલય થયેલો હોવાથી પૃથ્વી જળમાં, જળ તેજમાં, તેજ વાયુમાં, વાયુ આકાશમાં, આકાશ મનમાં, મન મહતત્વમાં, મહતત્વ પ્રકૃતિ પુરુષમાં અને નારાયણ પ્રકૃતિ પુરુષનો પરમાત્મામાં લય થઈ ગયો હતો. તો મહાભારતનો જે શાંતિ મોક્ષ ધર્મ છે એમાં આ લખાયેલું છે. અધ્યાય 347 શ્લોક 13 થી 16 માં આ લખેલું છે કે જેથી પ્રકૃતિ પુરુષ નારાયણે વિશ્વને ઉત્પન્ન કર્યું. મહાઅસુર મધુ કૈટભ ઈશ્વર કોટીના બ્રહ્મદેવના દેખતા મૂર્તિમાન સનાતન વેદોને લઈ જઈને મહાસાગરમાં સત્વર રસતલમાં પ્રવેશી ગયા.
જે વેદ ચોરાઈ ગયા હતા આપણા, એ બ્રહ્માજી પાસેથી મધુકૈટભ નામના 2 અસુરો એને રસાતલમાં, પાતાળમાં, રસાતલમાં એ વેદને લઈ ગયા હતા. તેથી બ્રહ્માજી શોક કરવા લાગ્યા અને બ્રહ્માએ નારાયણની સ્તુતિ કરી. ત્યારે પ્રકૃતિ પુરુષ નારાયણે યોગ નિંદ્રાનો ત્યાગ કરી વેદો પાછા લાવવા તૈયારી કરી. દેવો હૈ શિરોધરઃ. મહાભારત શાંતિ પર્વ મોક્ષ ધર્મ અધ્યાય 347 જ આ આપેલું છે કે હયગ્રીવ અશ્વના મુખવાળું સ્વરૂપ ધારણ કરીને નારાયણ વેદોને પાછા લઈ આવ્યા અને બ્રહ્મદેવને અર્પણ કરી પોતાની મૂળ સ્થિતિ યોગ નિંદ્રાનો આશ્રય કર્યો. જ્યારે બ્રહ્માએ તેમની સ્તુતિ કરી ત્યારે તેમણે કહ્યું કે મને નમસ્કાર અને સ્તુતિ કરવા કરતા જે નિર્ગુણ છે, મહાન છે, અજન્મા છે, સર્વના મૂળ રૂપ છે તે નિર્ગુણ પરમાત્માને નમસ્કાર કરો. આ વિષ્ણુ ભગવાન સ્વયં બ્રહ્માજીને કહે છે કે મને નમસ્કાર કરવા કરતા જે નિર્ગુણ છે, જેનું કોઈ રૂપ નથી, જેનો કોઈ જન્મ નથી, જેનો કોઈ દેહ નથી, જેનો કોઈ આકાર નથી, જેનો કોઈ રંગ રૂપ નથી, એને નમસ્કાર કરો. એ નિર્ગુણ છે, નિરાકાર છે, એનો કોઈ આકાર નથી. અને તેમણે અક્ષય અમૃત ધર્મનું સેવન કરનારા પુરુષોની ગતિરૂપ નિવૃત્તિ ધર્મનો આશ્રય કરી યોગ નિંદ્રામાં શયન કર્યું. તે વખતે બ્રહ્માજીએ સ્તુતિમાં નારાયણને મોક્ષ ધર્મનું ભાષણ આપનારા કહેલા છે. અર્થાત નારાયણે સર્વને મોક્ષ ધર્મનો બોધ આપેલો છે. તો જે બ્રહ્માજી છે, નારાયણ છે, શિવજી છે, એ આપણને મોક્ષ ધર્મનો ઉપદેશ આપી શકે, મોક્ષ ધર્મનો માર્ગ બતાવી શકે, પરંતુ એ આપણને મોક્ષ ન અપાવી શકે. એ માર્ગ બતાવી શકે કેમ કે એને એ માર્ગ જોયો છે. એ જે પૂર્ણ બ્રહ્મ છે એના એ દર્શન કરી શકે છે કેમ કે એ ઈશ્વર કોટીના દેવ છે. તો આ વિષ્ણુ ભગવાન બ્રહ્માજી સ્વયં પોતાના મુખથી કહે છે કે અમે મોક્ષ ધર્મનો માર્ગ બતાવી શકીએ છીએ, પરંતુ મોક્ષ આપી શકતા નથી. એ એની સત્તામાં નથી. તો નારાયણે સર્વને મોક્ષ ધર્મનો બોધ આપેલો છે. વળી જ્યારે બ્રહ્માએ સ્તુતિ કરી ત્યારે નારાયણ હયગ્રીવે બ્રહ્માને કહ્યું કે મેં તમને જણાવેલા મોક્ષ ધર્મના પ્રવર્તકોને તમે ઉત્પન્ન કરજો. તો નારાયણ હવે બ્રહ્માજીને જે ઉત્પન્ન કરવાનું કહે છે કે જે મોક્ષ ધર્મ તરફ આપણને દોરી શકે, એ આપણને ત્યાં લઈ જઈ શકે, એ માર્ગ બતાવી શકે. એટલે બ્રહ્માજીએ મરીચી અંગિરાસ્ત્રા અત્રિહિ પુલત્સ્ય પુલઃ ક્રતુઃ વસિષ્ઠ ઇતિ સપ્તે તે માનસા નિર્મિતા હિતે એતે વેદવિદો મુખ્યા વેદાચાર્ય ચ કલ્પિતાઃ પ્રવૃત્તિ ધર્મેણ સેવ પ્રજાપતિએ ચ કલ્પિતાઃ અયમ ક્રિયાવતામ પંથા વ્યક્તિભૂતઃ સનાતનઃ અનિરુદ્ધ ઇતિ પ્રોક્તો લોગ સર્ગ કરઃ પ્રભુઃ સનઃ સનત સુજાતસ્ય સનકઃ સનંદનઃ સનંદ કુમારઃ કપિલઃ સપ્તમ અશ્વ સનાતનઃ. જે બ્રહ્માજી નારાયણ ભગવાનના કહેવાથી જેને ઉત્પન્ન કરે છે કે સપ્તે તે માનસઃ પ્રોક્તા ઋષયો બ્રહ્મણ સુતઃ સ્વયં આગત વિજ્ઞાના નિવૃત્તિમ ધર્મમ આસ્થિતઃ એતે યોગવિદો મુખ્યઃ સાંખ્ય જ્ઞાન વિશારદઃ આચાર્ય ધર્મશાસ્ત્રેષુ મોક્ષ ધર્મ પ્રવર્તકો. તો જે આ મોક્ષ ધર્મ તરફ આપણને પ્રેરણા આપી શકે, આપણને એમાં પ્રેરણા આપી શકે એવા જીવોને ઉત્પન્ન કરે છે બ્રહ્માજી. તો બ્રહ્માજી કહે છે કે મરીચી, અંગિરા, અત્રિ, પુલત્સ્ય, પુલહ, ક્રતુ અને વસિષ્ઠ એ 7 ઋષિઓને મેં મન વડે નારાયણની આજ્ઞાથી ઉત્પન્ન કર્યા છે. તેઓ વેદ વેતા, વેદના આચાર્યો અને પ્રવૃત્તિમય મોક્ષ ધર્મના પ્રવર્તકો અને પ્રજા વધારનારા પ્રજાપતિ યાને અધિકારી થશે. તેઓ સનાતન ગુરુ તરીકે જગતમાં પ્રગટ થશે અને પ્રજા સર્ગ કરવામાં સમર્થ એવા અનિરુદ્ધ, કોઈથી ન રોકાય તેવા કહેવાશે. તે જ પ્રમાણે સનત, સુજાત, સનક, સનંદન, સનંત કુમાર, કપિલ અને સનાતન આ 7 ઋષિઓ બ્રહ્માના માનસ પુત્રો કહેવાયા છે કેમ કે એને પોતાના મનમાંથી ઉત્પન્ન કરેલા છે, નારાયણના આજ્ઞાથી. એવા તેઓ નિવૃત્તિમય મોક્ષ ધર્મનો આશ્રય કરશે.
તે સાતે ઋષિઓ યોગવેતાઓમાં મુખ્ય છે, સાંખ્ય જ્ઞાનમાં કુશળ છે, ધર્મશાસ્ત્રોના આચાર્ય છે અને પ્રાચીન મોક્ષ ધર્મના પ્રવર્તકો છે. આ રીતે પ્રાચીન સમયમાં મોક્ષ ધર્મ ચાલતો હોવાથી તેના પ્રવર્તકો હતા. જનક રાજાના ગુરુ યાજ્ઞવલ્ક્ય, યાજ્ઞવલ્ક્યના ગુરુ ઉદ્દાલક, તેમના ગુરુ અરુણ, તેમના ગુરુ ઉપવેશી, ઉપવેશીના ગુરુ કૃષ્ણી, તેમના ગુરુ વાજશ્રવસ, તેમના ગુરુ જીહવાત, બોધ્ય યોગ તેના ગુરુ અસિત વાર્ષગણ, તેમના ગુરુ હરિત કશ્યપ, તેમના ગુરુ શિલ્પ, તેમના ગુરુ નેવધ્રુવી, તેમના ગુરુ વાક, તેમના ગુરુ અંભિણી, તેમના ગુરુ આદિત્ય, તેમના ગુરુ મરીચી, તેમના ગુરુ બ્રહ્મા. આ વગેરે મોક્ષ ધર્મના ઘણા પ્રવર્તક પુરુષો હતા. તો આ આખી વંશાવલી છે. બ્રહ્માજીના જે મરીચી થયા એ મરીચી ઋષિના આ બધા પોતાનો વંશ છે આ, અને એ બધા જ મોક્ષ ધર્મ તરફ આપણને પ્રેરે છે. શ્રીમદ ભાગવતમાં અતિ પ્રાચીન મોક્ષ ધર્મ ચાલતો હોવાથી તે નારદજીએ વસુદેવને જણાવેલો છે. ભાગવત ઉત્તરાર્ધ એકાદશ સ્કંદ અધ્યાય 2. એક સમયે દેવર્ષિ નારદ શ્રી કૃષ્ણ પ્રભુના પિતા વાસુદેવને ઘેર પધાર્યા. વાસુદેવે તેમને પૂજા વંદન કરીને પૂછ્યું કે હે મહર્ષિ નારદજી, જેના વડે સર્વ ભયથી મુક્ત થવાય તેવા પ્રાચીન ધર્મને બતાવો. કેમ કે મેં પૂર્વે માયાવી દેવોની માયાથી મોહિત બનીને પ્રભુને સંસારના સુખ માટે ભજ્યા હતા, પરંતુ મોક્ષને માટે પરમેશ્વરને ભજ્યા ન હતા. માટે સર્વ તરફથી ભયવાળા અને જાત જાતના દુઃખોથી ભરપૂર એવા આ સંસારથી મુક્ત થવાય તેવો મને ઉપદેશ આપો. વાસુદેવજી એ નારદજીને પૂછે છે, કેમ કે જ્યારે એને જે તપસ્યા કરી હોય એ તો કોઈ પોતાની મનોકામના પૂરી કરવા માટે કરી હોય ને, પરંતુ મેં મોક્ષ માટે કોઈ સાધના નથી કરી, એમ વાસુદેવજી નારદજીને કહે છે. તો એવો મને ઉપદેશ આપો કે જેનાથી મને આ સંસાર, તો હવે બધાએ જોઈ જ લીધો છે કે આ સંસારમાં કંઈ જ નથી. આ સંસારમાં રહીને આપણે બ્રહ્મ પ્રાપ્તિ કરી શકીએ છીએ, પરંતુ જો આ સંસારમાં ઉલઝી ગયા તો પછી જન્મોના જન્મો નીકળી જાય છે, પણ આપણે એ તરફ એક પગલું પણ ધરી નથી શકતા. તો આ માનવ દેહમાં રહીને આપણે માયામાં ઉલઝી પણ શકીએ છીએ, અને આ માનવ દેહમાં રહીને આપણે માયા રહિત પણ બની શકીએ છીએ, અને એ બ્રહ્મને પામી શકીએ પણ છીએ. નક્કી આપણે કરવાનું છે કે કયો રસ્તો ચૂનવો. નારદજીએ કહ્યું કે હે યાદવ શ્રેષ્ઠ, તમે અત્યંત પ્રાચીન વખતથી ચાલતો આવેલો ભાગવત અતિ પ્રાચીન ધર્મ પૂછો છો. તેથી કહું છું કે સ્વયંભૂ મનુના પુત્ર પ્રિયવૃત, તેમનો પુત્ર અગ્નિદ્ર, તેનો પુત્ર નાભી હતો, અને નાભીનો પુત્ર ઋષભદેવ કહેવાયા છે. ઋષભદેવના 100 પુત્રોમાં એક ભરત નામે સૌથી મોટો પુત્ર પ્રભુ ભક્ત હતો. તેના નામ પરથી આ અજનાભ ખંડને ભરતખંડ કહેવાયો છે. તે ભરતના પિતા ઋષભદેવજી મોક્ષ ધર્મના પ્રખર વક્ત હતા. શ્રીમદ ભાગવત ઉત્તરાર્ધ સ્કંદ 11 અધ્યાય 2 અને શ્લોક 16 એમાં આ કહેલું છે. નારદે શ્રી કૃષ્ણના પિતા વસુદેવને વધુમાં કહ્યું કે જ્ઞાની પુરુષો કહે છે કે પ્રભુના અંશરૂપ અંશાવતારી પુરુષ ઋષભદેવજી જગતને મોક્ષ ધર્મનો ઉપદેશ આપવાની ઈચ્છાથી જગતમાં અવતર્યા હતા. તેમના 100 પુત્રો બ્રહ્મ વિદ્યાના અને મોક્ષ ધર્મના પારંગત હતા. આ ઋષભદેવજી અને તેમના પુત્રો મોક્ષ ધર્મ પાળતા અને મોક્ષ ધર્મનો ઉપદેશ કરતા હતા. તો જે પુરાણ કાળમાં બધાની એક જ અભિલાષા રહેતી, મોક્ષ પ્રાપ્તિ. એટલા માટે ત્યારે એ જન્મતા, દેહ ધારણ કરતા અને મોક્ષ ધર્મને અગ્રેસર કરતા લોકોને એ ઉપદેશ આપીને મોક્ષ ધર્મ તરફ વાળતા, મોક્ષ ધર્મના એ પ્રચાર કરતા, પ્રેરણા આપતા, એ માર્ગ બતાવતા. કેમ કે પુરાણ કાળમાં બધા જ મોક્ષને ઈચ્છુક હતા કે મોક્ષ પ્રાપ્તિ થાય. જેવી રીતે અત્યારે કળિયુગ છે, કંઈ પણ કરવા માટે લોકોની કોઈ કામના હોય છે, ભૌતિક કામના. કોઈને નામ જોઈએ છે, કોઈને દામ જોઈએ છે, ભૌતિક સંપત્તિ જોઈએ છે, કોઈને સ્ત્રી જોઈએ છે, કોઈને પુત્ર જોઈએ છે,
સંપત્તિ, સંતતિ, પતિ, પત્ની, સુખ, પોતાનું સુખ, એ માટે હવે વધારે કોઈ પણ સાધના થતી હોય છે. મોક્ષ માટે નથી થતી, પરંતુ પુરાણ કાળમાં જે સાધના થતી એ મોક્ષ પ્રાપ્તિ માટે થતી. એટલે ત્યારે જે ઋષભદેવજીના 100 પુત્રો અને ઋષભદેવજી પોતે પણ દેહ ધારણ કરીને પૃથ્વી પર આવ્યા અને લોકોને મોક્ષ તરફ અગ્રેસર કર્યા, કેમ કે ત્યારે બધાની એ જ ઈચ્છા હતી. તો બક ઋષિએ મોક્ષ ધર્મ આશ્રિતા શુભાહા, મોક્ષ ધર્મના સારા આશ્રિતો એવા શબ્દો સંબોધનાર્થે વાપરીને મોક્ષ ધર્મનું વિવેચન કરેલું છે. જ્ઞાની ઉદ્દાલકે મોક્ષે તતો યાંતિ પરાગતિમ અને નારાયણાત પરો મોક્ષે તતો વય સાત્વિકા સ્મૃત, મોક્ષ ધર્મનો ઉપદેશ કરતા જે યોગીઓ મોક્ષની ઉપાસના કરે છે તે મોક્ષમાં સર્વોચ્ચ ગતિ પામે છે. અને નારાયણથી મોક્ષ જુદો છે કે જેને ભજનાર સાત્વિક પુરુષ કહેવાય છે એમ જણાવેલું છે. અર્થાત તેમને નારાયણને મોક્ષ સ્થાન માનેલ નથી. તો જે મોક્ષ માટે જે પ્રેરે છે અને જે મોક્ષ ધર્મ બતાવવા માટે આવ્યા છે એ ઋષભદેવ અને એના 100 પુત્રો અને ઉદ્દાલક ઋષિ પણ એમાં આવી જાય છે. એ પણ કહે છે કે નારાયણને મોક્ષ સ્થાન માનેલ નથી એને. એ પણ એનું પણ એમ કહેવું છે કે સ્વયં નારાયણ પણ આપણને મોક્ષ અપાવી શકતા નથી. તો એનો માર્ગ કઈ અલગ છે, એની ઉપાસના કઈ અલગ છે, એની સાધના કઈ અલગ છે, અને મોક્ષ આપવા વાળા પરમાત્મા પણ કોઈ અલગ છે. સનકાદીએ બ્રહ્માજીને પૂછ્યું કે પુણ્ય પાપથી રહિત પરમ બ્રહ્મ નિર્વાણના પરમ સુખને તમે મોક્ષ કહ્યો છે અને મોક્ષ ધર્મને જ ઉત્તમ કહ્યો છે. ભગવાને રામચંદ્ર ગુરુ વશિષ્ઠજી પાસે જ્ઞાન મેળવ્યું છે ત્યારે વશિષ્ઠજીની સ્તુતિ કરતા ભગવાને રામચંદ્રે વશિષ્ઠજીને મોક્ષ શાસ્ત્ર વિશારદ, આપ મોક્ષ શાસ્ત્રના વિશારદ છો એમ કહેલું છે. ત્રેતામાં તે જ રામચંદ્રજીને ભગવાન શંકરે મોક્ષ પ્રાપ્તિ માટે પરમ ઉત્કૃષ્ટ ઓમકાર પ્રણવની ઉપાસના કરવા કહ્યું ત્યારે ભગવાનનો મોક્ષ માર્ગો યસ્ત્વયા સમ્ય ગુહા હિત, શિવ ગીતામાં લખેલું છે. આ ભગવાન રામે શંકર ભગવાનને કહ્યું કે આપે મને મોક્ષ માર્ગ બતાવ્યો, તેના અધિકારી કોણ કોણ છે તે મને કહો એમ પ્રશ્ન કર્યો છે. આ રીતે વેદના સમયથી માંડીને અત્યાર સુધીના સમયમાં જ્ઞાની યોગી પુરુષોએ મોક્ષ ધર્મ વા મોક્ષ માર્ગનું પાલન કરીને મોક્ષ પ્રાપ્તિ કરી છે. ધ્રુવજીએ તે જ માર્ગે ચાલી મોક્ષ પ્રાપ્તિ કરેલી છે. શંકર ભગવાને પાર્વતી માતાને અને રામચંદ્રજીએ તથા રામચંદ્રે કૌશલ્યા માતાનો આત્મ ઉદ્ધાર માટે મોક્ષ માર્ગ બતાવ્યો છે. મારો ગુરુ બૃહસ્પતિએ શંકર ભગવાનને અને મારા ધર્મગુરુ મારા પિતા વેદવ્યાસે મોક્ષ ધર્મને આશ્રિત થવાનો મને ઉપદેશ આપ્યો છે. તો આ સુખદેવજી મહારાજ કહે છે કે મારા પિતા વેદવ્યાસજી, મારા ગુરુ બૃહસ્પતિજી અને શિવજી પાસેથી પણ એને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. શિવજી પણ એના ગુરુ છે. તો એમ કહે છે કે એને એ લોકોએ પણ મને મોક્ષ ધર્મ જ શ્રેષ્ઠ કહ્યો છે અને એનો જ ઉપદેશ આપ્યો છે કે કંઈ પણ આ જગતમાં પ્રાપ્ત કરવા જેવું છે તો એ છે મોક્ષ. તેથી મેં સદગુરુ વ્યાસજીને મોક્ષ ધર્મેશુ કુશલો ભગવાન તથા વ્યાસો મોક્ષ ધર્મ વિશારદમ, મોક્ષ ધર્મનું ભાષીને વ્યાસજીને મોક્ષ ધર્મના કુશળ પુરુષ તથા મોક્ષ ધર્મના વિશારદ અને મોક્ષ ધર્મનું ભાષણ કરનારા એમ વારંવાર કહીને સંબોધેલા છે. વળી ભગવતી ભાગવતમાં શૃણુ વિપ્રેણ કર્તવ્ય મોક્ષ માર્ગો શ્રી તે નિયત, ભગવતી ભાગવત સ્કંદ 1 અધ્યાય 18 શ્લોક 15. મોક્ષ માર્ગના આશ્રિત થઈ મોક્ષ માર્ગે ચડવા ઈચ્છનારે હે બ્રાહ્મણ, મોક્ષ માર્ગનું કર્તવ્ય સાંભળો એમ કહી મોક્ષ માર્ગનો બોધ આપ્યો છે. ભીષ્મ પિતાએ મોક્ષ માર્ગો ઉપલબ્ધિએ શાંતિ પર્વ અધ્યાય 332 શ્લોક 6, મોક્ષ ઈચ્છનારે મોક્ષ પ્રાપ્ત કરવા માટે મોક્ષ માર્ગને ગ્રહણ કરવો, આ પિતામાં ભીષ્મ પિતાએ કહેલું છે.
એમ જણાવ્યું છે. શ્વેતાશ્વતર નામના મુનિએ અષ્ટાંગ યોગમાં મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હોવાથી છેલ્લે શ્રેષ્ઠ મહાકાળ નારાયણના નાશ વખતે નાશ ન પામે તેવા પરમાત્માનું યોગ વડે જ્ઞાન મેળવ્યું. તો જ્યારે સમગ્ર સૃષ્ટિનો નાશ થાય છે ત્યારે નારાયણનો પણ નાશ થાય છે. તો જે પણ યોગીઓ નારાયણ સુધી પહોંચે છે તેને આ વાત જ્ઞાત થાય છે કે નારાયણનો પણ નાશ છે. નારાયણ એ મોક્ષ નથી, તો એનાથી ઉપર મોક્ષ ધર્મ ગ્રહણ કરીને આપણે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. તો એ પરમાત્માનું યોગ વડે જ્ઞાન મેળવ્યું ત્યારે જણાવ્યું છે, તમેવ વિદિત્વા અતિ મૃત્યુ મેતી નાન્યઃ પંથા વિદતે અયનાય. કૃષ્ણ યજુર્વેદીયનો આ શ્લોક છે કે બ્રહ્મ જ્ઞાન વડે ભેદનું હનન કરનાર અને એકલા પરમેશ્વરની પ્રણવ વડે ઉપાસના કરનાર જન્મ મૃત્યુનું ઉલ્લંઘન કરીને મોક્ષ પ્રાપ્તિ કરે છે. મોક્ષ માર્ગ સમજો. મોક્ષ પ્રાપ્તિ માટે આ સિવાયના બીજો કોઈ અન્ય પંથ કે અન્ય સાધન વિદ્યમાન નથી. મોક્ષ માર્ગિક સાધનો પરમહંસ પરિવ્રાજકો ઉપનિષદ માં આ કહેલું છે કે મોક્ષ પ્રાપ્તિ કરાવનાર માત્ર એક મોક્ષ માર્ગ જ સાધન છે તથા તે જ મોક્ષદાતા છે. સ એવ સર્વમ યદ્ભૂતમ યચ ભવ્યમ સનાતનમ જ્ઞાતવાતમ મૃત્યુમત્યેતિ નાન્યઃ પંથા વિમુક્તયે. બ્રહ્માજી આશ્વાલાયન મુનિને ઉપદેશ કરે છે કે પ્રણવની ઉપાસના વડે અમૃત મોક્ષને પ્રાપ્ત કરવાનો માર્ગ સર્વકાળમાં સર્વરૂપે ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં સનાતન રૂપે કાયમ છે. તે મોક્ષ ધર્મનું જેને જ્ઞાન થાય છે તે જન્મ મૃત્યુથી તરી જાય છે. માટે આ સિવાય અન્ય કોઈ પણ માર્ગ મુક્તિનો માર્ગ નથી. માટે મોક્ષની અભિલાષા વાળાએ મોક્ષ માર્ગે ચડવું તે જ શ્રેષ્ઠ મુક્તિનો માર્ગ છે. કેમ કે પરીક્ષિત રાજાની કોઈ જ એષણા નથી, કોઈ જ અભિલાષા નથી સિવાય કે મોક્ષની. એટલે શુકદેવજી મહારાજ મોક્ષ પર જ કે મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય એના વિશે જ એને ઉપદેશ આપે છે. તો મોક્ષ મેળવવા માટે એક જ આધાર કયો છે? ઓમકારની ઉપાસના. મોક્ષ ધર્મ નિર્વિકાર બ્રહ્મને નિર્ગુણ બ્રહ્મનો ઉપાસના એ જ આપણને મોક્ષ પ્રાપ્ત કરાવી શકે છે. બાકી કોઈ પણ દેવ, કોઈ પણ દેવી, કોઈ પણ શક્તિ એ આપણને મોક્ષ માર્ગ બતાવી શકે છે પણ આપી શકતી નથી. તો જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે એને મોક્ષ માર્ગ પર ચડવા માટે ઓમકાર એક જ આધાર. શંકર ભગવાન ખુદ કહે છે કે બ્રહ્મ ક્ષત્ર વિષહ શુદ્રઃ સ્ત્રીય શાસ્ત્રાધિકારીણઃ બ્રહ્મચારી ગૃહસ્થો વા અનુપનીતો અથવા દ્વિજઃ. શિવ ગીતા અધ્યાય 16 શ્લોક 1-2 કે ભગવાન રામચંદ્રજી શંકર ભગવાન એને પૂછે છે કે હે ભગવાન, પ્રણવ વડે પરમેશ્વર મોક્ષની ઉપાસના કરવાનો અત્યંત ગુહ્ય એવો મોક્ષ માર્ગ આપે મને બતાવ્યો. તેના અધિકારી કોણ કોણ છે તે કહો, કેમ કે મને તેનો મોટો સંશય છે. તો ભગવાન શંકરજીએ કહ્યું કે હે રામ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બ્રહ્મચારી, ગૃહસ્થ ને સ્ત્રીને, જનોય વગરના અનુપનિતને અને દ્વિજને પણ મોક્ષ માર્ગનો અધિકાર છે. તો જીવ માત્રને મોક્ષ માર્ગનો અધિકાર છે. કેમ કે બ્રહ્મ જે બ્રહ્મ તત્વ છે એ બધામાં ઉપસ્થિત છે. એ હર જગહ મોજૂદ છે. એને કોઈ ભેદ નથી, એને કોઈ લિંગ ભેદ નથી કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે, આ બ્રાહ્મણ છે ને આ શૂદ્ર છે. ભેદ છે ત્યાં સુધી તો આપણે માનવને ભેદ છીએ ને. અને ભેદ ક્યાં છે? જ્યાં સુધી આપણે મનના તલ ઉપર જીવીએ છીએ ત્યાં સુધી ભેદ છે. મનને જીતીને જો અંદર ઉતર્યા અને આપણે આત્માના જો દર્શન કર્યા, એ આત્મભાવ જો આપણામાં આવ્યો તો એ ભાવમાં કોઈ ભેદ નથી. કેમ કે પછી એને આ શરીર નહીં દેખાય કોઈનું. કેમ કે એ પણ શરીરથી ઉપર ઉઠીને આત્મભાવમાં ગયા. તો એને જેણે પોતાની આત્માને જોઈ લીધી તો એ હવે બીજી પણ આંખ ખોલીને બહાર પણ જોશે તો એ બીજી આત્માને જ જોશે.
જેણે બ્રહ્મ અનુભૂતિ કરી છે એને ચારે બાજુ એ બ્રહ્મ વ્યાપક બ્રહ્મના જ દર્શન થશે. એને પછી કોઈ ભેદ નથી દેખાતો કે આ શરીર છે એમ. એને પછી શરીર દેખાતા જ નથી, કેમ કે પોતાના શરીરથી પણ ઉપર ઉઠી ગયો છે. એને હવે પોતાનું શરીર પણ નથી દેખાતું, તો બીજાનું તો ન જ દેખાય. તો એને જે વ્યાપક બ્રહ્મ છે, માત્ર ને માત્ર એને જ્ઞાન થઈ ગયું કે બ્રહ્મ સિવાય અહીં બીજા કોઈનું અસ્તિત્વ નથી. તો એ ભેદ રહિત બની જાય છે. તો પછી જ્યાં ભેદ છે જ નહીં, તો ત્યાં અધિકાર બધાનો છે મોક્ષ પ્રાપ્તિ માટેનો. ત્યાં કોઈ સ્ત્રી છે, કોઈ પુરુષ છે, કોઈ બ્રાહ્મણ છે, શુદ્ર છે, ત્યાં ભેદ નથી. ત્યાં તો આત્મભાવ છે, બ્રહ્મ ભાવ છે, એક દ્રષ્ટિ છે, એક દ્રષ્ટા છે, એક પૂર્ણ પરમાત્મા છે. તો મોક્ષ પ્રાપ્તિનો અધિકાર જીવ માત્રને છે. ભગવાન શંકરજીએ કહ્યું, હે રામ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બ્રહ્મચારી, ગૃહસ્થને, સ્ત્રીને, જનોય વગરના અનુપનિતને અને દ્વિજને પણ મોક્ષ માર્ગનો અધિકાર છે. કેમ કે જે માર્ગ પાપ માયાથી મલિન અશુદ્ધ બનેલા આત્માને પૂર્ણ શુદ્ધ બનાવે તેને જ મોક્ષ માર્ગ કહેલો છે. કેમ કે આત્માનો હજી કોન્ટેક્ટ રહે બુદ્ધિ અને મન સાથે. આપણે મને કહ્યું, બુદ્ધિએ વિચાર્યું, આપણે કર્યું, આત્મા પણ સંમિલિત થઈ જાય છે અંદર. એ પણ બહાર મન સાથે એનો પણ કોન્ટેક્ટ છે. તો જ્યારે આત્માનો મન, બુદ્ધિ, આ શરીર, પ્રાણ, શ્વાસ એ બધાથી કોન્ટેક્ટ તૂટી જશે અને એ વ્યાપક આત્મા બની એના મૂળ સ્વરૂપમાં જો આપણે એના દર્શન કરી લઈએ, તો એ ત્યારે આત્મા શુદ્ધ બને છે. જ્યારે એનો મન, બુદ્ધિ, અહંકાર એની સાથે કોન્ટેક્ટ તૂટી જાય છે, ત્યારે અભ્યાસ દ્વારા, મહેનત દ્વારા, જપ દ્વારા, ઉપાસના દ્વારા, સાધના દ્વારા આપણે આપણી આત્માને શુદ્ધ બનાવી શકીએ છીએ. ત્યારે જ આત્માના દહરમાંથી, આત્માની ગહેરાઈમાંથી જે જિજ્ઞાસા આપણને થાય છે બ્રહ્મને જાણવાની, તો આ તો હજી પ્રથમ પગથિયું છે. અધ્યાત્મમાં આ પ્રથમ પગથિયું છે, જ્યારે આપણે આપણી આત્માને શુદ્ધ કરી શકીએ. અને આપણે હજી મન ઉપર જીવીએ છીએ, હજી આપણે આપણા મનને શુદ્ધ નથી કરી શક્યા, તો આપણે હજી વિચારોને શુદ્ધ કેવી રીતે કરીશું? તો હજી તો મન, બુદ્ધિ, અહંકાર, શ્વાસ, પ્રાણ બધાને ભેદીને આત્માને શુદ્ધ કરવાનો છે. ત્યારે તો હજી ખાલી જિજ્ઞાસા ઉઠશે કે બ્રહ્મ પ્રાપ્તિ કરવી છે. તો આ કોઈ સહેલી વાત નથી. હજી આપણે આપણા મનને પણ શુદ્ધ ન કરી શક્યા હોય તો આત્માને શુદ્ધ કરવી તો બહુ દૂરની વાત છે ને. તો જ્યારે આત્મા શુદ્ધ થાય છે ત્યારે એ બ્રહ્મ પ્રાપ્તિ કરવા માટે અગ્રેસર થાય છે. આ રીતે મોક્ષ ધર્મનું જ્ઞાન શ્રી કૃષ્ણ પ્રભુએ અર્જુનજીને ગીતાના મોક્ષ સંન્યાસ યોગ નામના 18મા અધ્યાયમાં જણાવ્યું છે કે હું આવા અતિ પ્રાચીન અને યોગીઓથી સાધ્ય કરાયેલા એવા મોક્ષ માર્ગે પ્રવર્તું છું. તેથી મેં મારા આત્માના મોક્ષ માટે જે ધર્મનું અવલંબન કરેલું છે તે જ જ્ઞાનો ઉપદેશ મેં અધિકારીની ભિન્નતા રાખ્યા સિવાય આપ સર્વને સમજાવ્યો છે. કેમ કે એની ભાગવત ગીતામાં મોક્ષ માર્ગનું એ સૌને ઉપદેશ આપી દીધેલો છે કે કેવી રીતે મોક્ષ પ્રાપ્ત થાય, કેવી રીતે આત્માને શુદ્ધ કરવો, કેવી રીતે મોક્ષ પ્રાપ્ત કરવો, કેવી રીતે સમર્પિત થઈ જવું ખુદને, સ્વયંનું કંઈ પણ ન રહે એવી રીતે સમર્પણ, એ બધું એને ભાગવતમાં એ ઉપદેશ આપેલો છે. તો કોઈ એને ભેદ વગર જ એ ઉપદેશ આપ્યો છે ને, કે કોણ અધિકારી છે કોણ અધિકારી નથી એવું નથી જોયું. એને ઉપદેશ આપ્યો છે. અને ત્યારે પણ નારાયણે કહ્યું છે કે એ મોક્ષ ધર્મ એમાં હું પણ હજી હું પણ આગળ વધું છું, હું પણ એની ઉપાસના કરું છું, હું પણ એ માર્ગે ચાલીને એ બ્રહ્મના માર્ગે હું પણ ચાલું છું. કેમ કે પરીક્ષિત રાજાને મોક્ષ પ્રાપ્ત કરવાની અપેક્ષા છે, તે પૂર્ણ કરવાની મારી ફરજ હોવાથી હું પરિશ્રમો લઈ રહ્યો છું. મોક્ષ એટલે આત્માની હૃદય ગ્રંથિઓને છેદીને તેનો નાશ કરીને માયાથી મલિન થયેલા આત્માને શુદ્ધ, નિર્મળ, નિર્દોષ બનાવી પરમ પરમાત્મા સ્વરૂપમાં વિલય કરવો. તો આ આત્માને આપણે શુદ્ધ કરીને, કેમ કે અત્યાર સુધી આત્માને આપણા મન બુદ્ધિ સાથે કોન્ટેક્ટ છે,
તો એ આત્મામાં પણ માયા છે. આપણે મનથી જ કોઈ વસ્તુની ઈચ્છા નથી કરતા, આત્માથી પણ ઈચ્છા કરીએ છીએ ને. એ ઈચ્છા એટલી પ્રબળ બની જાય છે કે આત્મા પણ એ ઈચ્છા કરે છે પછી. તો એ હર ઈચ્છાથી, માયાથી, મોહથી રહિત કરવાનો છે આત્માને, શુદ્ધ નિર્મળ. જ્યારે એનો આપણા આ દેહ, મન, બુદ્ધિ, આ જે બાહ્ય જે છે બધું, એની સાથે એનો કોન્ટેક્ટ જ્યારે તૂટે અને બ્રહ્મ સાથે એનો કોન્ટેક્ટ જોડાય, ત્યારે એ હૃદય ગ્રંથિઓને છેદીને, આત્માને પણ છેદીને, અને એની દહરમાં રહેલા પૂર્ણ બ્રહ્મ પરમાત્માના દર્શન જો આપણને પ્રાપ્ત થઈ જાય, અને એ આત્માને, આપણી આત્માને એ જ પરમાત્મામાં આપણે એક કરી દઈએ, કે પછી ત્યાં કોઈ ભિન્ન નથી, ત્યાં પછી બે નથી, ત્યાં એક એકાકાર થઈ જાય, તો આપણે પણ એ જ પરમ બ્રહ્મનું રૂપ થઈ જશું. કેમ કે પછી કોઈ ભિન્નતા નથી, આપણે મટી ગયા. આપણી આત્માને જ આપણે ભટકાવ્યા કરીએ છીએ ને. આપણી આત્માને જ આ દેહનું વસ્ત્ર વારંવાર આપણે આપીએ છીએ. તો મોક્ષ એને જ કહેવાય છે જે આત્મા પરમાત્મામાં વિલીન થઈ ગઈ. હવે આ આત્માને બીજા કોઈ દેહનું વસ્ત્ર હવે મળવાનું નથી. એ આત્મા પરમાત્મામાં વિલીન થઈ ગઈ, એક થઈ ગઈ, અને ખુદ પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા બની ગઈ. એને કહેવાય છે મોક્ષ. પરમ પરમાત્મા સ્વરૂપમાં વિલય કરવો, તેનું જ નામ મોક્ષ છે. મોક્ષ એ કોઈ ગામ, તળ, શહેર કે દેશ નથી. પરમ પદ મોક્ષને માનવ જીવનનો પરમ આદર્શ સમજશો, અર્થાત મોક્ષેચ્છુ થશો તે જ વખતથી તમે મોક્ષ ધર્મી વા મોક્ષ માર્ગી છો. જે મોક્ષને મેળવવા સત્કર્મ કરી ઊંચે ચડે તે મોક્ષ ધર્મી છે, પરંતુ જે સત્કર્મ કરે નહીં, આત્મકલ્યાણ સાધવા ઊંચે ચડે નહીં, તેને શાસ્ત્રોએ મોક્ષ ધર્મી કે મોક્ષ માર્ગી માન્યા નથી. મોક્ષમાં આત્માને પ્રીતિ ઉપજાવે તેનું નામ મોક્ષ માર્ગ છે. માટે મોક્ષની ઈચ્છાવાળા મોક્ષેચ્છુ આત્માએ મોક્ષ મેળવવા મોક્ષ માર્ગનું પાલન કરી તેને અનુસરવો જોઈએ. તો જેને માત્ર ને માત્ર મોક્ષની આકાંક્ષા છે, તેને મોક્ષ ધર્મ અપનાવીને, કે હવે આપણને એ જ્ઞાન છે, આપણને એ જ્ઞાન મળ્યું. સુખદેવજી મહારાજે કહ્યું, આપણા વેદ શાસ્ત્રમાં કહ્યું છે, ભાગવતમાં કહ્યું છે, ઉપદેશ અર્જુનજીને શ્રી કૃષ્ણ ભગવાને પણ મોક્ષ માર્ગનો ઉપદેશ આપ્યો છે. તો આપણે એ જાણીએ છીએ કે મોક્ષ માટે શું કરવું, ક્યાં જવું, કોની ઉપાસના કરવી, શું કરવું. તો મનને તો નિર્મળ બનાવવાનું જ છે. મનને તો દોષ રહિત બનાવશું ત્યારે જ આપણે એની અંદર ઉતરી શકીશું, ત્યારે જ આપણે ભીતર ઉતરી શકીશું. પણ આત્માને પણ શુદ્ધ બનાવવાની છે, આત્માને પણ નિર્મળ બનાવવાનું છે. અને એ હૃદય ગ્રંથિથી લઈને આત્માને પણ ભેદીને આપણે બ્રહ્મ સુધી પહોંચવાનું છે. તો જેને મોક્ષની ઈચ્છા છે એને મોક્ષ ધર્મનું પાલન કરવું. રાહ બતાવી છે સુખદેવજી મહારાજે, શ્રી કૃષ્ણ ભગવાને પણ રાહ બતાવી છે, ઉદ્દાલક મુનિએ રાહ બતાવી છે, ઋષભદેવજીએ મોક્ષ માર્ગની રાહ બતાવી છે, એના 100 પુત્રોએ પણ એ રાહ બતાવી છે, સનકાદિક મુનિએ પણ મોક્ષ ધર્મની રાહ બતાવી છે. તો આપણને જે મોક્ષના આકાંક્ષ છે, જે મોક્ષની ઈચ્છા રાખનાર છે, તો માર્ગ પણ છે, પણ ચાલવું આપણે પડે છે. માર્ગ બતાવનાર છે, પણ ચાલીને તો આપણે જ જવું પડશે. તો આપણે એ તરફ પરિશ્રમ કરીએ, આપણી ઉર્જાનો વ્યય ન કરીએ ચારે બાજુ. આપણો પરમ આદર્શ મોક્ષને રાખીએ, કે જે પણ આપણી શક્તિ છે, આપણી ઉર્જા છે, જે પણ આપણી સાધના છે, આપણી ઉપાસના છે, એ માત્ર ને માત્ર મોક્ષ માટે આપણે ઉપયોગમાં લઈએ. તો હર પલનો સદુપયોગ કરીએ, દુરુપયોગ ન કરીએ, બહિર્મુખી ન થઈએ. બહારની યાત્રા તરફ, બહાર જે પણ અત્યારે છે આપણી ફરજ છે, આપણે ફરજ નિભાવીએ. પરંતુ આ ફરજ નિભાવતા આપણું જે કર્તવ્ય છે, સર્વપ્રથમ કર્તવ્ય એ છે મોક્ષ પ્રાપ્તિ. તો એના તરફ પણ આપણે અગ્રેસર થઈએ. તો આદેશ. જય ગિરનારી, જય ગુરુદેવ. હવે 5મા દિવસે સવારે સુખદેવજી મહારાજ નિયતિ વિશે જે ઉપદેશ આપે છે એ હવે આપણે કાલના વિડીયોમાં જોઈશું. તો આદેશ.